રાજ્યભરમાં ચકચાર જગાવનાર વાંકાનેર પાસેના વઘાસિયા બોગસ ટોલનાકામાં આરોપીઓ 21 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે। ટોલનાકા પાસે માર્ગ ડાયવર્ટ કરી કરોડો રૂપિયાનો બોગસ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો। વાંકાનેરના પ્રાંત અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મોરબી જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે। રાજ્યભરમાં ચકચાર મચાવનાર મોરબી જિલ્લાના વાંકાનેર પાસેના બોગસ વઘાસિયા ટોલ નાકાના પ્રકરણને બહાર પડ્યાના આજે 21 દિવસ વીતી ગયા છે। 21 દિવસ બાદ પણ કોઈ પણ આરોપીઓનો હજી સુધી પત્તો લાગ્યો નથી। વાંકાનેર પાસેના વઘાસિયા ટોલ નાકા પાસે માથાભારે તત્વો દ્વારા કરોડો રૂપિયાનો બોગસ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો હતો અને 21 દિવસ પહેલાં સમગ્ર પ્રકરણ બહાર પડ્યું હતું અને રાજ્યભરમાં આ બોગસ ટોલ નાકાએ ચકચાર મચાવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે વાંકાનેર પાસેના જે વઘાસિયા ટોલ નાકું છે ત્યાં 21 દિવસ પહેલાં સમગ્ર પ્રકરણ બહાર પડ્યું છે। આગળના ભાગેથી માર્ગને ડાયવર્ટ કરી અને વાહનો પસાર કરવામાં આવતા હતા અને કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ છેલ્લા 1.5 વર્ષથી પણ વધુ સમયથી ઉઘરાવવામાં આવી રહ્યો હતો। ત્યારે આ મુદ્દે વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ જ ખુદ ફરિયાદી બની હતી અને આરોપીઓ અમરસિંહ જયરામ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આ ઉપરાંત અજાણ્યા માણસો પણ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે સમગ્ર પ્રકરણને આજે 21 દિવસ વીતી જવા છતાં હજુ સુધી પોલીસને આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નથી। ત્યારે આ મુદ્દે આરોપીઓનું ક્યાંક ને ક્યાંક ભાજપ કનેક્શન હોવાના પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે અને લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે કે આરોપીઓને ક્યાંક ને ક્યાંક ભાજપ કનેક્શન હોવાનું પણ ચર્ચા રહ્યું છે। ત્યારે આરોપીઓ ઝડપાશે કે કેમ અને ક્યારે ઝડપાશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર।